હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં। આજે હું તમારી સાથે શેર કરીશ ઇડલી જાત સાથે જે ચટણીઓ સર્વ કરવામાં આવે છે એ હું આજે તમને બે જાતની અલગ અલગ ટાઈપની ચટણી બનાવતા શીખવાડીશ। જો તમે આ ચટણી બનાવશો તો તમારે સંભારની પણ જરૂર નહીં પડે, એટલી ટેસ્ટી આ ચટણી બને છે। તો ચાલો સ્ટાર્ટ કરીએ આજની રેસીપી। તેના માટે આપણે સૌથી પહેલાં એક ચટણી બનાવીશું। તેના માટે અહીંયા આગળ મેં 4 નંગ ડુંગળી લીધી છે, 7 થી 8 કળી લસણની અને 2 લીલા મરચાં લીધા છે અને થોડી આપણે કોથમરી લેવાની છે। ડુંગળીને આપણે આ રીતે રફલી ચોપ કરી લેવાની છે, મોટા મોટા પીસમાં આપણે તેને કટ કરી લેવાની છે। તો આ રીતે આપણે ડુંગળીને કટિંગ કરી લીધું છે, મરચાંને પણ મેં સુધારી લીધા છે। હવે આપણે એક નોનસ્ટિક ફ્રાય પેન લઈશું અને તેની અંદર આપણે 1 ટેબલસ્પૂન જેટલું આપણે તેલ લઈશું। તેલ ગરમ થાય એટલે તેની અંદર આપણે સૌથી પહેલાં લસણ અને મરચાં નાખીશું। તેને આપણે સાતળી લઈશું લસણ મરચાંને। હવે તેની અંદર આપણે જે ડુંગળી કટિંગ કરીને રાખી હતી એ ડુંગળી આપણે તેની અંદર એડ કરી દઈશું અને ડુંગળીને આપણે થોડીક વાર માટે આપણે સાતળી લેવાની છે। જ્યાં સુધી ડુંગળીનો કલર ચેન્જ ન થાય, ગુલાબી ન થાય થોડી, ત્યાં સુધી આપણે તેને સાતળવા દેવાની છે। આ ચટણીઓ ખાવામાં એટલી ટેસ્ટી લાગે છે કે તમારે ઇડલી કે ઢોસા સાથે ગમે તેની સાથે બનાવશો તો તમારે સંભારની પણ જરૂર નહીં પડે। હવે આપણે તેની અંદર 1 ડાળખી આપણે મીઠા લીમડાની નાખીશું, જે 10 થી 12 પાન આપણે મીઠા લીમડાના લઈશું। હવે તેની અંદર 1/3 કપ જેટલી આપણે જે દાળિયાની દાળ આવે છે એ નાખવાની છે અને આપણે તેને 1 મિનિટ માટે આપણે રોસ્ટ કરી લેવાનું છે। તો 1 મિનિટ આપણે તેને સાતળી લઈશું। હવે આપણું બધી વસ્તુ સતળાઈ ગઈ છે। હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને થોડીક વાર માટે આપણે તેને ઠંડુ થવા દઈશું। ઠંડુ થઈ જાય એટલે આપણે એક મિક્સચરનો જાર લઈશું અને તેની અંદર જે આપણે આ સાતરેલી વસ્તુ છે એ બધી આપણે તેની અંદર ઉમેરી દઈશું। ઠંડુ થાય પછી જ તમારે તેને પીસવાનું છે। તો હવે તેની અંદર આપણે જે કોથમરી રાખી હતી એ કોથમીર તેની અંદર નાખી દઈશું। હવે તેની અંદર આપણે અડધી ચમચી જેટલું મીઠું નાખીશું અને થોડું પાણી નાખી દઈશું અને પછી આપણે તેની પેસ્ટ કરી લેવાની છે। તો હવે આપણે તેને પીસી લઈશું। તો પેસ્ટ બનીને આપણી રેડી થઈ ગઈ છે, ચટણી આપણી પીસાઈ ગઈ છે। તો આ રીતે આપણે તેને સ્મૂથ એવી પીસી લેવાની છે। હવે એ જ ફ્રાય પેનની અંદર આપણે પાછું થોડું તેલ લઈશું, 1 ટેબલસ્પૂન જેટલું તેલ ગરમ થાય એટલે તેની અંદર આપણે અડધી ચમચી જેટલી રાઈ નાખીશું, 1 ચમચી આપણે અડદની દાળ નાખીશું, 1 સૂકું લાલ મરચું નાખીશું અને 8 થી 10 લીમડાના પાન નાખીશું અને તેને આપણે રોસ્ટ કરી લઈશું, સાતળી લેવાનું છે। હવે તેની અંદર મેં 1 નંગ ડુંગળીને ઝીણી ઝીણી કટ કરી લીધી છે, તે આપણે તેની અંદર એડ કરવાની છે। ડુંગળીને આપણે સાતળવાની છે, એકદમ સતરાઈ જાય, તેનો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે તેને સાતળી લેવાની છે। હવે આપણે તેની અંદર જે પેસ્ટ બનાવીને રાખી હતી તે પેસ્ટ આપણે તેની અંદર ઉમેરી દેવાની છે અને થોડું પાણી નાખી મિક્સચરનો જાર આપણે ધોઈ અને તેની અંદર ઉમેરી દઈશું અને બધું બરાબર મિક્સ કરી લઈશું। તો આ રીતે આપણે બધું બરાબર મિક્સ કરી લેવાનું છે। હું તેની અંદર થોડું પાણી વધારે એડ કરું છું, કારણ કે અહીંયા આગળ આપણે આજે સંભાર નથી બનાવવાનો, તો એના માટે આપણે આ રીતની ચટણી થોડી પતલી કરવાની છે। જો તમે ઇડલી ઢોસા સાથે તમે એમનેમ બનાવવા માંગતા હો તો તમારે આટલી પાતળી કરવાની જરૂર નથી, પણ આજે હું થોડી તેને પાતળી બનાવું છું। હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું। ચટણી આપણી બનીને રેડી થઈ ગઈ છે અને તેને આપણે એક બાઉલની અંદર કાઢી લઈશું।
હવે આપણે બીજી ચટણી બનાવવા માટે મેં અહીંયા આગળ એક મિક્સર જારની અંદર 1/3 કપ જેટલું મેં ટોપરાનું છીણ લીધું છે. જો તમને ફ્રેશ નાળિયેર મળતું હોય તો તમે ફ્રેશ નાળિયેરનો પણ યુઝ કરી શકો છો. હવે તેની અંદર આપણે 2 થી 3 કાશ્મીરી લાલ મરચાં લઈશું અને એક આપણે સૂકું તીખું મરચું લઈશું. 2 કળી આપણે લસણની લઈશું અને થોડોક ટુકડો આપણે આંબલીનો નાખીશું. 1/4 કપ જેટલી આપણે દાળિયાની દાળ લઈશું. હવે આને આપણે થોડું મીઠું નાખી અને કોરું જ પીસવાનું છે. આમાં પાણી નથી નાખવાનું અત્યારે. આને અત્યારે પાણી નાખ્યા વગર પહેલાં આપણે પીસી લઈશું, જેથી જે ટોપરાનો ખમણ કે હોય એ આપણા ટુકડા અંદર રહી ન જાય. હવે તેની અંદર પાણી નાખી અને આપણે પાછી તેની પેસ્ટ કરી લેવાની છે. તો આ રીતે પછી પાણી નાખી અને તેની પ્યુરી બનાવી લઈશું. તેની અંદર આપણે એક ડુંગળી નાખવાની છે. હું પહેલાં નાખતા ભૂલી ગઈ હતી, તમારે સાથે જ નાખી અને તેને પીસી લેવાની છે. હવે એક ફ્રાય પેનની અંદર આપણે 1 ટેબલ સ્પૂન જેટલું તેલ લઈશું. તેલ ગરમ થાય એટલે રાઈ નાખીશું અડધી ચમચી જેટલી અને 1 ચમચી જેટલી આપણે અડદની દાળ નાખીશું. 1 થી 2 નંગ સૂકા લાલ મરચાં નાખીશું અને ચપટી આપણે હિંગ નાખીશું. 8 થી 10 નંગ આપણે મીઠા લીમડાના પાન નાખીશું અને 1 નંગ ઝીણી ડુંગળી સુધારી અને ઝીણી ઝીણી કટ કરી લીધી છે એ ડુંગળી આપણે તેની અંદર ઉમેરીશું અને બધું બરાબર મિક્સ કરી અને આપણે તેને થોડીક વાર માટે આપણે સાંતળી લેવાનું છે. ડુંગળી આપણી બરાબર ગુલાબી થઈ જાય, સરસ એવી સતળાઈ જાય ત્યાં સુધી આપણે તેને સાતળવાની છે. પછી તેની અંદર આપણે જે પેસ્ટ બનાવીને રાખી હતી તે પેસ્ટ આપણે તેની અંદર એડ કરી દઈશું. મિક્સરના જારની અંદર પાણી નાખી અને તેને ધોઈ અને તે આપણે તેની અંદર ઉમેરી દેવાનું છે. આ ચટણી પણ ખાવામાં એટલી ટેસ્ટી લાગે છે કે તમારે સંભારની પણ જરૂર નથી પડતી. તમે ઘરે જ્યારે બનાવો ત્યારે એકવાર ઘરે જરૂરથી આ ચટણી બનાવીને ટ્રાય કરજો. તમે આ ચટણી લીલા જે ફ્રેશ નાળિયેર આવે છે એ તમે બનાવશો તો પણ સરસ લાગશે અને જો તમારી પાસે ફ્રેશ નાળિયેર ન હોય તો તમે આ રીતે ટોપરાનું ખમણ લઈને પણ તેને બનાવી શકો છો. બંનેનો સ્વાદ સરખો જ લાગે છે. તો તમારી પાસે જે અવેલેબલ હોય એ તમારે લઈને બનાવી દેવાની. હવે આપણે તેને એની કન્સિસ્ટન્સી તમારે જોઈ શકો છો આ રીતનું રાખવાની છે અને આને આપણે વધારે ઉકાળવાની નથી. તો તેને આપણે પાછી એક સર્વિંગ બાઉલની અંદર કાઢી લઈશું. હવે આપણે એક પ્લેટની અંદર ઈડલી લઈશું. ઈડલી મારે બનીને રેડી થઈ ગઈ હતી. તેની અંદર આપણે જે પહેલાં ચટણી બનાવી હતી એ લાલ ચટણી આપણે તેની અંદર નાખીશું અને આ રીતે આપણે તેને સર્વ કરીશું. તમે જોઈ શકો છો કે દેખાવમાં પણ કેટલી સરસ લાગે છે. એ જ રીતે આપણે બીજી પ્લેટ બનાવી લઈએ. તેની અંદર આપણે જે ગ્રીન ચટણી બનાવી હતી તે ગ્રીન ચટણી આપણે તેની અંદર ઉમેરીશું. આ બંને ચટણીઓ ખાવામાં એટલી ટેસ્ટી લાગે છે કે આપણે સંભારની પણ જરૂર નથી પડતી. તો તમે ઘરે જ્યારે પણ ઇડલી સંભાર કે ઢોસા બનાવો ત્યારે આ ચટણી બનાવીને જરૂરથી ટ્રાય કરજો. તમને આજની મારી આ રેસીપી કેવી લાગી મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરી, શેર કરી અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.